કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આપણે આગળ વધીએ લેક્ચરમાં. ભાઈ જ્યારે સમય મળતો જાય તેમ તેમ લેક્ચરને જોતા રહેવું. અઠવાડિયામાં 4 લેક્ચર આવતા હોય તો 4 લેક્ચરને જોતા રહેવું, કારણ કે લેક્ચર કંઈ એટલા મોટા આપણે કંઈ કલાકના નથી બનાવતા. 30 થી 40 મિનિટના લેક્ચર હોય છે, તો એટલા તો હવે તમે જોઈ શકો ગમે ત્યારે દિવસમાં ટાઈમ સ્પેન્ડ કરીને એને ફટાફટ પૂરા કરતા જાઓ. નહીં તો પછી એટલું બધું પેન્ડિંગ થઈ જશે કે પછી તમારાથી એને સોલ્વ નહીં થઈ શકશે. ત્યારે ટાઈમ ખરેખર નહીં મળશે. એના કરતા બેટર કે અત્યારે ટાઈમ મળતો હોય તો એને જોતા રહેવું. બરોબર છે? ચાલો, તો આ ક્વેશ્ચનમાં લિટરલી ભૂલ છે. એવું માની લઉં કે આ ક્યુ જે છે તે કાટખૂણો છે અને એના ઉપર તમને 1 માઇક્રોકુલમ ચાર્જ મૂકવામાં આવેલો છે, એવું તમને કહેવામાં આવેલું છે. પી ઉપર આપણે મૂકેલો છે 10 નેનોકુલમ. બરોબર છે? આર ઉપર આપણને કીધું છે કે ભાઈ 20 નેનોકુલમ મૂકવામાં આવે છે, અને જે ક્યુ છે એ ક્યુ ઉપર મૂકવામાં આવે છે 1 માઇક્રોકુલમનો ચાર્જ. પી થી ક્યુ નું અંતર 0.05 મીટર આપેલું છે, ક્યુ થી આર નું અંતર 0.1 મીટર આપેલું છે. તો અને તમને કીધું છે કે ક્યુ ઉપર મૂકવામાં આવેલા 1 માઇક્રોકુલમ ચાર્જ ઉપર નેટ ફોર્સ કંઈક આટલા મૂલ્યનો લાગે છે. તો તેમાં આ એક્સ શું હશે તે તમારે શોધવાનું છે. બરાબર છે? તમારે આ એક્સ ની કિંમત શોધવાની છે. તો આપણે જરાક નોટ કરી લઈએ, અહીંયા નોટ ડાઉન કરી લઈએ. માની લઉં કે આ પી દ્વારા, પી ઉપર મૂકેલા 10 માઇક્રોકુલમ દ્વારા આ ક્યુ ઉપર મૂકેલા 1 માઇક્રોકુલમ ઉપર, કેમ કે બંને પોઝિટિવ છે એટલે રિપલ્સિવ ફોર્સ લાગશે. માની લો કે રિપલ્સિવ ફોર્સ લાગે છે આ ડાયરેક્શનમાં. બરાબર છે? એને હું નામ આપી દઉં છું એફ પી ક્યુ. આ ફોર્સને હું નામ આપું છું એફ પી ક્યુ. તે જ રીતે આ 20 માઇક્રોકુલમ વાળો જે ચાર્જ છે, સોરી નેનોકુલમ વાળો ચાર્જ, એ 1 માઇક્રોકુલમ ઉપર પણ રિપલ્સિવ ફોર્સ લગાવશે. એને પણ હું નામ આપી દઉં છું એફ ક્યુ આર. બરાબર છે? એને નામ આપી દીધું એફ ક્યુ આર. Now what is the value of FPQ and FQR? આપણે આટલું મોટું નામ આપીએ ને એના કરતા આપણે એને શોર્ટ નામમાં પતાવીએ તો જરાક વધારે સારું રહેશે. તો આને હું F1 કહી દઉં અને આને હું F2 કહી દઉં. QR વાળો જે ફોર્સ છે ને તેને F2 કહી દઉં છું. બરાબર છે? એને હું F2 નામ આપી દઉં છું અને આને હું F1 નામ આપી દઉં છું. ક્લિયર છે? ચાલો, now what is the value of F1 and what is the value of F2? તો ભાઈ F1 ની વેલ્યુ કેટલી આવી શકે? તો F1 નું જો આપણે મેગ્નીટ્યુડ કેલ્ક્યુલેટ કરવા જઈએ તો what is the value of F1? F1 એટલે 10 નેનોકુલમ દ્વારા 1 માઇક્રોકુલમ પર લાગતો ફોર્સ. કેટલો હોય ફોર્સ? તો આપણને ખબર છે કે Q1 Q2 ના છેદમાં R સ્ક્વેર બરાબર. બરાબર છે? હવે ડાયરેક્ટલી ફોર્સનું ફોર્મ્યુલા તમે નહીં લખશો તો પણ ચાલશે. કે Q1 એટલે 10 નેનોકુલમ ઇન્ટુ Q2 એટલે કે 1 માઇક્રોકુલમ ના છેદમાં બંને વચ્ચેના અંતરનો સ્ક્વેર એટલે કે 0.05 નો સ્ક્વેર, અથવા તો એને હું લખું તો 5 into 10 to the power -2 નો સ્ક્વેર. અને જરાક આપણે વ્યવસ્થિત સોલ્વ કરીએ. કે ની કિંમત 9 into 10 to the power 9 પ્લેસ કરી દઈએ. So 9 into 10 to the power 9 નેનોકુલમ. નેનો નો મતલબ થાય 10 to the power માઇનસ, હા, માઇક્રો એટલે 6, 7, 8, 9. બરાબર છે? નેનો એટલે 10 to the power -9. બરાબર છે? ઇન્ટુ માઇક્રો એટલે 1 into 10 to the power -6. આપણે આને આમ લખી શકીએ. ડિવાઈડ બાય આ 5 નો વર્ગ થઈ જશે 25 ઇન્ટુ આ થઈ ગયો 10 નો -4 ઘાત. આ થઈ જશે 10 નો -4 ઘાત. ક્લિયર છે? ક્લિયર છે અહીંયા સુધી? ચાલો, હવે 10 ના ઘાતને આપણે એડજસ્ટ કરી નાખીએ, થોડુંક વ્યવસ્થિત લખી નાખીએ. તો જો 10 નો 9 અને -9 આ બંને તો કેન્સલ થઈ જશે. આ 4 ઘાત જ્યારે ઉપર જશે ને એટલે એ ઉપર જશે એટલે પ્લસ થઈ જશે. એટલે -6 માંથી 4 ઘાત નીકળી જાય એટલે -2 બચે. બરાબર છે? એટલે આપણે કરવાનું રહ્યું અહીંયા 9 ના ભાગમાં 9 ના ભાગ્યા 25 અને 9 ભાગ્યા 25 કરશું તો આપણને મળશે 0.36. બરાબર છે? આપણને મળશે 0.36. બરાબર છે? તો આ ભાગાકારને હું લખી શકું, ઇટ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ 0.36 ઇન્ટુ 10 to the power -2. બરાબર છે? -4 ઉપર જાય એટલે પ્લસ થઈ જશે. સોરી, એક હજુ પણ 10 બાકી રહી ગયો છે અહીંયા. સોરી, આ 10 હજુ બાકી છે. બરાબર છે? આ 10 બાકી છે એટલે ઉપર જશે એટલે અહીંયા 10 ની -1 ઘાત બચશે. એટલે આ 10 ની -1 ઘાત બચશે. બરાબર છે? પછી એને ઘાતને બી એડજસ્ટ કરીએ આપણે વ્યવસ્થિત સમજાય એ રીતે. તો અત્યારે બચ્યા શું? 10 ની -1 ઘાત. આને જો હું વ્યવસ્થિત લખું તો આને હું 36 ઇન્ટુ, ધ્યાનથી સમજજો, 36 ઇન્ટુ 2 પોઈન્ટ શિફ્ટ કર્યા એટલે 36 ઇન્ટુ 10 to the power -3
ન્યૂટન પણ લખી શકું. બરાબર છે. તો આ આવી ગયું F1 નું મૂલ્ય. બરાબર છે. આ આવી ગયું F1 નું મૂલ્ય. એ જ રીતે આપણે F2 નું મૂલ્ય હું અહીંયા બતાવું છું. F2 નું મૂલ્ય અહીંયા શોધી નાખીએ. આ F1 નું મૂલ્ય આપણે શોધી નાખ્યું. હવે એ જ રીતે F2 નું મૂલ્ય પણ અહીંયાથી મેળવી લઈએ. તો what is the value of F2? F2 પણ શું લખાશે? F2 is equals to A નો H K into 20 નેનોકુલમ મલ્ટીપ્લાય બાય 1 માઇક્રોકુલમ ડિવાઈડ બાય બંને વચ્ચેનું અંતર that is 0.1 નો, કારણ કે અહીંયા તમને એ અંતર 10 સેન્ટીમીટર કીધું છે એટલા માટે 0.1 નો સ્ક્વેર. બરાબર છે. એને આપણે જરાક વ્યવસ્થિત લખીએ તો એને મારે લખવું હોય તો એને હું 10 into 10 to the power minus 2 નો સ્ક્વેર પણ લખી શકું. બરાબર છે. સો એને હું લખી શકું 10 into 10 to the power minus એટલે -1 લખી દઉં આખાનો સ્ક્વેર. બરાબર છે. 10 to the power -1 નો સ્ક્વેર. ક્લિયર છે? ચાલો વેલ્યુ બધી પ્લેસ કરીએ અંદર. તો જો આપણે અંદર વેલ્યુ પ્લેસ કરીએ તો આ થઈ ગયું 9 into 10 to the power 9 મલ્ટીપ્લાય બાય 20 નેનો 20 into 10 to the power -6 into 1 માઇક્રો એટલે 10 to the power -6 લખાઈ ગયું. જો ને ભૂલ થાય છે આજે, મેક્સિમમ ભૂલ થાય. -9 sorry it is -9. okay so it is -9 into 10 to the power -6 આખાના છેદમાં આ થઈ ગયા 10 to the power -2. હવે આ થશે, તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો આ તો કેન્સલ થઈ ગયા. આ 20 માંથી આપણે 2 ગુણ્યા 10 કરી નાખીએ એટલે 9 દુ 18 થઈ જશે. એક 10 બચ્યો અને એ 10 to the power -6 સાથે જોડાય એટલે 10 to the power -5 થઈ જાય અને છેદનો 10 to the power -2 ઉપર આવી જાય એટલે +2 થઈ ગયો. એટલે આ આવી ગયા 18 into 10 to the power -3 ન્યૂટન. તો એક આવે છે 36 અને બીજો આવે છે 18. બરાબર છે. બીજો આવે છે 18. સો ધીસ ઇઝ ધી F2. આ આવી ગયું આપણી પાસે F2. હવે આપણે ટોટલ નેટ ફોર્સ આના બરાબર છે એવું તમને કીધું છે. બરાબર છે. ટોટલ નેટ ફોર્સ 18 √x મિલી ન્યૂટન બરાબર છે એવું તમને કીધું છે. તો આ √x ની કિંમત કેટલી થશે? તો આપણે સીધું નેટ ફોર્સ નું ફોર્મ્યુલા યુઝ કરી શકીએ ને, કારણ કે વી હેવ ધી વેલ્યુ ઓફ F2, વી હેવ ધી વેલ્યુ ઓફ F1. તો હવે આપણે સીધું નેટ ફોર્સ નું ફોર્મ્યુલા એપ્લાય કરી શકીએ. ભાઈ આ બંનેનું નેટ ક્યાં જાય? બંનેના વેલ્યુ સરખા તો નથી. બરાબર છે. એટલે નેટ અહીંયા કશે વચ્ચે કશે જશે. જેનું મેગ્નિટ્યુડ વધારે છે એ તરફ નમશે એટલે નેટ ફોર્સ આ ડાયરેક્શનમાં હોઈ શકે. ધીસ ઇઝ ધી ડાયરેક્શન ઓફ નેટ ફોર્સ. અને નેટ ફોર્સ કેટલો થાય? જો બે વચ્ચેનો ખૂણો કેટલો છે F1 અને F2 વચ્ચેનો 90 ડિગ્રી છે. એટલે આપણને ખબર છે √F1² plus F2² બરાબર થાય. યસ ઓર નો? સો નેટ ફોર્સ કેટલો લખું? નેટ ફોર્સ is nothing but equal to, કેમ કે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે એટલા માટે √F1² plus F2². બરાબર છે. અહીંયા આગળ ટર્મ આવે પ્લસ ટ્વાઇસ F1 F2 cos 90, પણ cos 90 0 થઈ જાય એટલા માટે આખી ટર્મ 0 થઈ જશે. બરાબર છે. તો અંદર આપણે વેલ્યુ પ્લેસ કરીએ તો √F1² F1 નો સ્ક્વેર, F1 આપણી પાસે આવે છે 36 ગુણ્યા 10 to the power -3 નો સ્ક્વેર. બરાબર છે. વત્તા અહીંયા આવે છે 18 ગુણ્યા 10 to the power -3 નો સ્ક્વેર. ક્લિયર છે? હવે બંનેમાંથી જો 10 to the power -3 નો સ્ક્વેર બહાર નીકળે એટલે 10 to the power -3 બહાર આવી ગયા. બરાબર છે. અંડર હોલ સ્ક્વેર નીકળશે ને, 10 to the power -3 નો હોલ સ્ક્વેર બંનેમાંથી કોમન નીકળે, પણ હોલ સ્ક્વેર અંડરરૂટ ની બહાર આવે એટલે અંડરરૂટ સ્ક્વેર કેન્સલ થઈ એટલે 10 to the power -3 થઈ ગયા. અને અંદર જોશો તો આ થઈ ગયું 36 નો વર્ગ. 36 ને મારે લખવું હોય તો 18 દુ 36 લખી શકું. બરાબર છે. એમ બચશે શું? અહીંયા 36 નો વર્ગ વત્તા 18 નો વર્ગ. બરાબર છે. પણ એમાં બી હું એને 36 એટલે 18 દુ 36 લખી શકું. એટલે આ થઈ ગયું 10 to the power -3 અંડરરૂટમાં, અને 18 દુ 36 લખો એટલે અહીંયા થઈ ગયો 18 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ. બરાબર છે. અને આ રીતે લખી શકીએ આપણે. ક્લિયર છે? વત્તા 18 નો વર્ગ. હવે તમે જાતે જ જોઈ લો, બંનેમાંથી 18 નો સ્ક્વેર કોમન નીકળે અને અંડરરૂટ ની બહાર આવી જાય. અંડરરૂટ ની બહાર આવશે એટલે 18 નો સ્ક્વેર, સ્ક્વેર અંડરરૂટ કેન્સલ થઈ ગયા એટલે બચ્યા શું? 18 into 10 to the power -3. અંડરરૂટમાં 2 નો વર્ગ 4 અને આ 1 રહી ગયો હશે એટલે અહીંયા વત્તા 1. બરાબર છે. તો કુલ મળીને જોવા જાવ તો અહીંયા તમને કંઈક એવું દેખાશે કે આ થઈ ગયું 18 અંડરરૂટમાં 5 અને 10 to the power -3 જે છે એને આપણે મિલી ગણી લઈએ તો આ થઈ ગયું મિલી ન્યૂટન. બરાબર છે. તો F નેટ આટલો આવશે. F નેટ આટલો આવશે. અને તમને કેટલો આપેલો છે? એ F નેટ તમને કેટલો આપેલો? રેડ કલર થી અહીંયા લખું છું. એ તમને આપેલો છે 18 √x મિલી ન્યૂટન બરાબર.
બરાબર છે. તો જાતે જ સરખાવી લો કે અંડર રૂટ x ને સરખાવશો તો x ની કિંમત શું આવી શકે? x શુડ બી 5. તો કરેક્ટ આન્સર શું આવશે? 5. 5 ઇઝ ધી કરેક્ટ આન્સર. તો આ ક્વેશ્ચનમાં ભૂલ છે એ લોકો જે લખેલું કે q ઉપર જ બીજો ચાર્જ મૂકે એવું નથી. r ઉપર 20 નેનો કુલમ મૂકવાનો છે અને q ઉપર 1 માઇક્રો કુલમ મૂકવાનો, તો એ જરાક સુધારી નાખજો. બરાબર છે? એટલે આન્સર મેચ થઈ જશે. ક્લિયર છે અહીંયા સુધી? ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ચાલો, કીધું છે એક, આ તો થઈ ગયો છે સોરી, એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા છે, તો તેના પરનો કુલ વિદ્યુતભાર કેટલો હોય? અને અહીંયા તમને સીધી હિન્ટ પણ પ્રોવાઈડ કરી છે, એટલે ઇન્ટિગ્રેટ તમારે વધારે કરવાની જરૂર નહીં પડશે, તમને સીધું અહીંયા આપી દીધું છે, ઇન્ટિગ્રેશન સીધું જ આપી દીધું છે, એટલે તમારે સીધું એને યુઝ કરવાનું છે. બરાબર છે? તો આપણે પહેલા જરાક એક વર્તુળાકાર રિંગ લઈ લે, પરિઘ. And where is that circle? Circle I am finding. Okay, are you? This is the circle. Okay, તો માની લો કે આ જ આપણી રિંગ છે અથવા તો વર્તુળનો પરિઘ છે. બરાબર છે? ચાલો, આવી સિચ્યુએશન તમને અહીંયા આપી દીધી છે. હવે તમને કીધું છે, માની લો કે આપણે એના પહેલા ધારી લઈએ કે ધીસ ઇઝ ધી સેન્ટર. માની લો ધીસ ઇઝ ધી સેન્ટર. હવે આખા વર્તુળાકાર પરિઘ ઉપર જે વિદ્યુતભારનું વિતરણ છે ને તે કંઈક આ રીતે છે. વિદ્યુતભારનું વિતરણ લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા. આ લેમ્બડા એટલે આપણે એને લિનિયર ડેન્સિટી બોલી શકીએ. 3 ડેન્સિટી તમે ભણી ગયા છો બોર્ડની અંદર, એનસીઈઆરટી ની અંદર. એક લિનિયર ડેન્સિટી, લાઇન ડિસ્ટ્રીબ્યુશન જેને આપણે બોલીએ છીએ, એક સરફેસ ડેન્સિટી, સરફેસ ડિસ્ટ્રીબ્યુશન જેને આપણે બોલીએ છીએ, અને એક વોલ્યુમ ડેન્સિટી. બરાબર છે? એટલે કે વોલ્યુમ ડિસ્ટ્રીબ્યુશન સ્ફિયર વાળો કેસ જોયેલો હશે. યસ ઓર નો? તો આ રીતના 3 સળિયા વાળો કેસ હશે તો ત્યારે લિનિયર ડેન્સિટી જોઈ લેશે. રિંગ પણ આવી જાય એમાં, લિનિયર ડેન્સિટી ની અંદર જ આવી જાય. એટલે કે આ ખાલી એક વર્તુળાકાર રિંગ છે અને રિંગ ઉપરનો જે વિદ્યુતભારનું વિતરણ છે ને તે કંઈક આ રીતે થયું છે. યસ ઓર નો? એવું તમને અહીંયા કહેવા માંગે છે. બરાબર છે? તો આખા રિંગ ઉપર ટોટલ વિતરણ આ રીતે, એટલે પર મીટર આટલા કુલમ, આ રીતનું વિતરણ છે. શું કીધું છે અહીંયા? પર મીટર આટલા કુલમ, એવું કંઈક વિતરણ તમને આપેલું છે. તો આખી રિંગ ઉપર વિદ્યુત ભાર કેટલો હશે તે તમારે મેળવવાનું છે. તો એના માટે આપણે શું કરી શકીએ? કંઈ એક જ રસ્તો છે અને એનો જ ઉપયોગ થાય. એક સૂક્ષ્મ આપણે શું ધારી લઈએ? અહીંયા એક સૂક્ષ્મ ટુકડો ધારી લઈએ. બરાબર છે? દરેક વખતે પ્રોસેસ સેમ જ રહેશે. એક સૂક્ષ્મ અહીંયાથી ટુકડો ધારી લે. માની લો કે સૂક્ષ્મ ટુકડો છે આ. માની લો ધીસ ઇઝ ધી સૂક્ષ્મ ટુકડો. મેં આટલો, આ છે અતિ સૂક્ષ્મ ટુકડો. હે ભાઈ? પણ તમને દેખાય એટલા માટે મેં મોટો બતાવ્યો, બાકી છે અતિ સૂક્ષ્મ ટુકડો. સમજાય છે? સો આ જે ટુકડો મેં અઝ્યુમ કર્યો છે ને ભાઈ, આ ટુકડો એ અતિ સૂક્ષ્મ ટુકડો છે, અતિ સૂક્ષ્મ છે, પણ તમને દેખાય એટલા માટે મેં મોટો બતાવ્યો છે. બરાબર છે? અને માની લો કે આ એંગલ બને છે અતિ સૂક્ષ્મ એંગલ, ધેટ ઇઝ ડી થીટા. અતિ સૂક્ષ્મ એંગલ બને છે. બરાબર છે? નાનો એંગલ બને છે સેન્ટર સાથે, એ નાનો, આ ઓરિજિન છે. તો માની લો કે આ ટુકડાની લેન્થ કેટલી છે? અચ્છા, પહેલા તો રેડિયસ જોઈ લો. એ ત્રિજ્યા વાળા કીધું છે એટલે આની રેડિયસ કેટલી છે? એ. તો ભાઈ જો હું તમને એમ કહું કે આ નાનો ચાપ, અતિ ટુકડો જે છે તેને હું ચાપ ગણી લઉં, તો આ ચાપ AB ની લંબાઈ કેટલી થાય? તો ચાપ AB ની લંબાઈ થાય R into d થીટા. આ ચાપનું સૂત્ર શું આવે? રેડિયસ ઇન્ટુ ત્રિજ્યા, સોરી, રેડિયસ ઇન્ટુ એંગલ. યસ ઓર નો? તો આ ચાપની લંબાઈ કેટલી લખી શકું? રેડિયસ છે a અને ખૂણો કેટલો બને છે? d થીટા બરાબર. તો આની લંબાઈ હશે d થીટા, a d થીટા બરાબર. યસ ઓર નો? તો હવે જરા ધ્યાનથી વિચારો કે આની લંબાઈ આટલી છે. હવે પર મીટર જો આટલું ડિસ્ટ્રીબ્યુશન હોય તો પર આટલી લેન્થ, AB લેન્થ કેટલું ડિસ્ટ્રીબ્યુશન હશે? માની લો કે આના ઉપરનો જે ચાર્જ છે તેને હું dq કહી દઉં, તો આ dq કેટલો હશે? આ dq કેટલો લખી શકું? જાતે જ વિચારો. સો dq લખી શકું પર મીટર આટલા કુલમ. ધ્યાનથી સમજો, આનો મતલબ થાય પર મીટર આટલા કુલમ. તો પર dq કેટલા? પર dq કેટલા? તો લેમ્બડા, સોરી, પર dq નહીં, પર AB આટલી લેન્થમાં કેટલો ચાર્જ? તો આટલી લેન્થમાં કેટલો ચાર્જ હોઈ શકે? લેમ્બડા a d થીટા બરાબર. લેમ્બડા a d. ભાઈ પર મીટર લેમ્બડા કુલમ વીજભાર હોય તો પર આટલી લંબાઈ કેટલો હોઈ શકે? સિમ્પલ ક્વેશ્ચન પૂછવાનો છે. બરાબર છે? તો ઇટ ઇઝ લેમ્બડા a d થીટા. નવા નહીં થતા. આ બધી વસ્તુ છે ને વિતરણ જે છે ને આપણે ત્યાં ગ્રેવિટેશનમાં જોઈ ગયા છે આ વસ્તુ. બરાબર છે? ચાલો, તો એટલા માટે અહીંયા હવે ડેપ્થમાં નહીં જઈશ. આપણે સળિયા દ્વારા લાગતું બળ ને બધું જોયેલું હતું, ત્યારે આવા સૂક્ષ્મ ટુકડા આવા રિંગ દ્વારા લાગતું બળ ને બધું જોયેલું હતું. બરાબર છે? ચાલો, તો લેમ્બડાની કિંમત અહીંયા પ્લેસ કરી દો, તો ઇટ ઇઝ લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા ઇન્ટુ a d થીટા ઇન્ટુ a d થીટા. તો આટલો ચાર્જ આટલી ચાપ ઉપર હશે. બરાબર છે? આટલા નાના ટુકડા ઉપર હશે. પણ આપણને તો આખા વર્તુળ ઉપર કેટલો તે જોઈએ છે ને.
આપણને તો આખા વર્તુળ ઉપર જોઈએ છે, તો આખા વર્તુળાકાર રિંગ ઉપર વિતરિત થયેલો ચાર્જ લેટ્સ સે ક્યુ છે, તો આપણે શું કરી નાખીએ, એને ઇન્ટિગ્રેટ કરી નાખીએ. ક્યાંથી ક્યાં? આખું વર્તુળ એટલે 0 થી લઈને 2 પાઈ. તો આપણે શું કરીએ, આને 0 થી લઈને 2 પાઈ ઉપર ઇન્ટિગ્રેટ કરી નાખીએ. તો લેટ્સ ટેક ધી ઇન્ટિગ્રેશન. તો 0 થી લઈને 2 પાઈ વેલ્યુ પ્લેસ કરી દો ભાઈ. લેમ્બડા 0 એને પહેલા લખું છું a cos સ્ક્વેર થીટા ઇન્ટુ d થીટા, બરાબર છે. ચાલો, તો અહીંયાથી લેમ્બડા 0 એ તો ભાઈ કોન્સ્ટન્ટ છે એટલે કોમન નીકળી જાય, બહાર નીકળી જાય, કોમન નહીં બોલાય, બહાર નીકળી જાય. 0 થી લઈને 2 પાઈ cos સ્ક્વેર થીટા d થીટા, યસ નો, cos સ્ક્વેર થીટા d થીટા, cos સ્ક્વેર થીટા d થીટા 0 થી 2 પાઈ માં ઇન્ટિગ્રેશન કેટલું થાય છે, તો ભાઈ પાઈ બરાબર હિન્ટમાં આપેલું છે, તો સીધું એને યુઝ કરો. તો આ થઈ ગયું લેમ્બડા 0 a પાઈ, યસ નો. તો ટોટલ ચાર્જ આના ઉપર કેટલો હોવો જોઈએ? ટોટલ ચાર્જ હોવો જોઈએ લેમ્બડા 0 a પાઈ બરાબર, યસ નો. ટોટલ ચાર્જ હોવો જોઈએ લેમ્બડા 0 a પાઈ બરાબર. મતલબ which one is the correct answer? D is the correct answer. D is the correct answer. Yes or no? ક્લિયર થયો? હવે જો આ ક્યાંથી આ હિન્ટ જે આપી છે ને, હવે કેવી રીતે હિન્ટ કેવી રીતે આવી, મતલબ કઈ રીતના એનું ઇન્ટિગ્રેશન આ થાય, તો એની બી આપણે જરાક આછી પાતળી જાણકારી લઈ લઈએ, બરાબર છે. તો એના માટે હું જરાક અહીંયા પાર્ટીશન કરી દઉં છું, અને એ હિન્ટ જે આપી છે ને એ હિન્ટનું આપણે પ્રૂફ જોઈ લઈએ જરાક, બરાબર છે. આપણે હિન્ટનું ખાલી જસ્ટ પ્રૂફ જોઈ લઈએ. ઓકે, તો ભાઈ ઇન્ટિગ્રેશન આ cos સ્ક્વેર થીટા, ધ્યાનથી સમજજો, આ cos સ્ક્વેર થીટાને જ આપણે સમજવાનું છે ભાઈ. ઇન્ટિગ્રેશન આ i જે તમને આપેલું છે, ઓહો આ કેવી રીતના આટલો હેવી લાઈન કેમ થઈ ગઈ? ઓકે, now I got that point. Sometimes it happens. Okay, so integration I, that is equals to 0 થી 2 pi cos square theta d theta, બરાબર છે. આવું તમને કીધું છે, બરાબર છે. હવે જરા ધ્યાનથી જોજો, જ્યારે બી તમારી પાસે 1 minus cos 2 theta હોય અથવા તો 1 minus cos theta હોય, તો આને આપણે લખી શકીએ 2 sin square theta by 2, અને 1 plus cos theta હોય તો એને આપણે લખી શકીએ 2 cos square theta by 2. આ હું નથી કહેતો, આ ત્રિકોણમિતિ કહે છે, આ ત્રિકોણમિતિ કહે છે, બરાબર છે. તો જો 1 plus cos theta હોય ને તો એને આપણે 2 cos square theta by 2 લખી શકીએ, બરાબર છે. હા, તો હવે મને અહીંયા એ દેખાય છે કે મારી પાસે cos square theta by 2 નહીં, તમે આને જરાક નોટ કરો, અહીંયા અડધો ખૂણો તો અહીંયા એ ખૂણો ડબલ થઈ જાય છે, યસ નો, આખો થઈ ગયો, યસ નો. એટલે કે તમારે યાદ રાખવાનું છે, કારણ કે મને આપેલું છે અહીંયા શું, cos square theta. તો આ ઉપરના ઉપરથી જો cos square theta આપેલું હોય તો શું આ બેને આ બાજુ ડાબી બાજુ લઈ જાવ તો આને હું અહીંયા જેટલો ખૂણો એના કરતા ડબલ ખૂણો આ બાજુ લખવાનો, બરાબર છે. તો એને હું લખી દઉં 1 plus cos 2 theta by 2. આમ લખાય કે નહીં લખાય? તો ભાઈ લખાશે. લખાય કે નહીં લખાય? તો ભાઈ લખાશે. લખાશે ને? ક્લિયર છે? યસ ઓર નો? તો એટલા માટે જ હું થઈને અહીંયા આને શું લખી શકું, 0 થી લઈને 2 પાઈ આ cos square theta છે ને એને હું લખીશ 1 plus cos 2 theta divide by 2. ક્લિયર છે? આનું ઇન્ટિગ્રેશન. હવે જો 1/2 તો અચળ એટલે બહાર નીકળી જાય. ઇન્ટિગ્રેશન નો નિયમ છે કે ભાઈ એને સરવાળામાં આપણે છૂટું પાડી શકીએ, એટલે આ થઈ ગયું ઇન્ટિગ્રેશન 0 થી લઈને 2 પાઈ 1 d થીટા વત્તા ઇન્ટિગ્રેશન 0 થી લઈને 2 પાઈ cos 2 થીટા d થીટા. ચાલો આને ઇન્ટિગ્રેટ કરી નાખો. જો આને તમે ઇન્ટિગ્રેટ કરશો એટલે આ થશે 1/2 બાય 1 નું સંકલન થીટા સાપેક્ષે શું થાય, તો થીટા જ થાય. એટલે આ થઈ ગયું 0 થી લઈને 2 પાઈ, બરાબર છે. હવે cos નું સંકલન શું થાય, cos નું સંકલન sin 2 થીટા થાય, બરાબર છે. sin 2 થીટા, ટુ બી સ્પેસિફિક વાત કરો, sin 2 થીટા ડિવાઇડ બાય 2 લખાશે, બરાબર છે, કારણ કે થીટા નો સહગુણક છેદમાં જશે. 0 થી લઈને 2 પાઈ ની લિમિટ. ચાલો હવે વેલ્યુ પ્લેસ કરો. જો અહીંયા થઈ ગયું 1/2, અહીંયા 2 પાઈ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે 2 પાઈ માઇનસ 0 વત્તા અહીંયા પણ 1/2 બહાર નીકળી ગયા sin 4 પાઈ, થીટાની જગ્યા અપર લિમિટ એટલે 2 પાઈ એટલે 2 2 4 થઈ ગયા, એટલે આ થઈ ગયા sin 4 પાઈ. sin 4 પાઈ માઇનસ sin 0, જાતે જ જોઈ લો, sin 4 પાઈ બી 0 થાય અને sin 0 બી 0 થાય, એટલે આ ટર્મ તો 0 થઈ ગઈ. બચ્યું શું તમારી પાસે? આટલું 2 પાઈ માઇનસ 0 2 પાઈ થયા, એટલે આ થઈ ગયું
1/2 ટાઈમ્સ 2 પાઈ બરાબર છે 2 છમ્મા છમ્મા થઈ જાય તો તમારી પાસે શું આવ્યો આન્સર પાઈ આવ્યો કે નહીં યસ ઓર નો અને એ તમને અહીંયા સીધો હિન્ટ સ્વરૂપે આપેલો છે અગર હિન્ટ નહીં આપી હોય તો તમે શું કરશો આ ત્રિકોણમિતિનો આ રૂલ યુઝ કરશો અને એને પહેલા રિપ્લેસ કરશો અને પછી એને ઇન્ટિગ્રેટ કરશો ક્લિયર થયો આ પોઈન્ટ યસ ઓર નો સો કરેક્ટ આન્સર ઇઝ ડી ચાલો આગળ વધીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અર્ધવર્તુળાકાર તાર પર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ઇઝ આલ્ફા થીટા છે જ્યાં આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ અચળ તો અર્ધવર્તુળાકાર તાર પરનો કુલ વિદ્યુતભાર કેટલો હોય ભાઈ પાછી એની જ વસ્તુ આગળના જો ત્યાં આખી વર્તુળાકાર રિંગ હતી અહીંયા અર્ધવર્તુળાકાર રિંગ છે અને તેમાં પણ અહીંયા જે આપેલું છે ને આ ખોટી રેખા દોરીને આપેલી છે તમને બરાબર છે ઇટ ઇઝ કમ્પ્લીટલી રોંગ રેખા બરાબર છે તમને રોંગ આપેલી છે આકૃતિમાં એ લોકોની ભૂલ છે ભાઈ ક્વેશ્ચનમાં જ આપેલી છે એટલે હવે હું તો શું કરી શકું એમાં પણ એમાં ભૂલ છે તો આપણે એને અલગથી એક નાનો ટુકડો પસંદ કરી લઈએ માની લો હું આ બાજુ પસંદ નથી કરતો હું આ બાજુ પસંદ કર્યો એટલે તમે એને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો બરાબર છે તો માની લો કે મેં આ નાનો ટુકડો પસંદ કરી લીધો ક્લિયર છે અને એ એંગલ જે આ બંને વચ્ચેનો બને છે એ એંગલ છે ડી થીટા બરાબર છે આને નહીં જોતા એ લોકોની ભૂલ છે ખોટું ડ્રો કરેલું છે બરાબર છે એ લોકો કરવા બધું વ્યવસ્થિત ગયેલા હતા ક્વેશ્ચનમાં પણ ખોટું ડ્રો કરેલું છે તો આ એંગલ છે ડી થીટા ધીસ ઇઝ ધી એંગલ ડી થીટા અને માની લો કે આ ચાપ છે આપણા માટે એ બી તો મારા મગજમાં પહેલી એ જ આ છે અતિ સૂક્ષ્મ ચાપ પણ માની લો કે મેં તમને બતાવવા માટે ઝૂમ કરીને આપેલો છે બરાબર છે અને આ એની ત્રિજ્યા એ બરાબર છે તો પહેલા તો મને એ લખાવો કે ભાઈ અહીંયા ચાપ AB ની લંબાઈ કેટલી થાય તો તમને ખબર છે ચાપનું સૂત્ર શું રેડિયસ ઇન્ટુ એંગલ રેડિયસ કેટલી છે એ અને એંગલ કેટલો છે ડી થીટા બરાબર છે રેડિયસ ઇન્ટુ ડી થીટા તો બોલો પર મીટર ધ્યાનથી સમજો શું કીધું છે પર મીટર કેટલા કુલમનો વિદ્યુતભાર છે આલ્ફા ઓર લેમ્બડા અત્યારે લેમ્બડા રાખો પર મીટર કેટલા કુલમ વીજભાર છે લેમ્બડા કુલમ વીજભાર છે આવું યાદ કરો ને પર મીટર કેટલા કેજી આવું આપણે ગુરુત્વાકર્ષણમાં જોયેલું હતું આવું ડિસ્ટ્રીબ્યુશન ને એના ક્વેશ્ચન બરાબર છે બસ એ જ પોઈન્ટ અહીંયા એપ્લાય થશે મેં ત્યારે કીધેલું હતું કે અહીંયા મેં સમજાવ્યું છે એટલે ત્યાં ઇલેક્ટ્રોસ્ટેટિકમાં સીધા આપણે પોઈન્ટ ઉપર આગળ વધીશું બરાબર છે તો અહીંયા પર મીટર લેમ્બડા કુલમ તો પર આટલી લંબાઈ AB જેટલી લંબાઈ કેટલા કુલમ વીજભાર હોય માની લો કે એ વીજભાર છે DQ જેટલો સૂક્ષ્મ વીજભાર છે DQ જેટલો તો DQ કેટલા લખું DQ is nothing but equal to લેમ્બડા ટાઈમ્સ A d થીટા ક્લિયર થયો આ પોઈન્ટ લેમ્બડા ટાઈમ્સ A d થીટા હવે લેમ્બડાની કિંમત અંદર પ્લેસ કરો લેમ્બડાની કિંમત શું આપેલી છે આલ્ફા થીટા તો આ થઈ ગયું આલ્ફા ઇન્ટુ થીટા ઇન્ટુ A d થીટા યસ નો તો આટલો સૂક્ષ્મ વિદ્યુતભાર આટલા સૂક્ષ્મ ચાપ ઉપર હશે પણ આપણને તો આ અર્ધવર્તુળાકાર રિંગ ઉપરનો ટોટલ વીજભાર જોઈએ છે ને તો એ ટોટલ વીજભાર કઈ રીતના મળશે આપણને તો ટોટલ વીજભાર મેળવવા માટે આપણે આને જ ઇન્ટિગ્રેટ કરવું પડશે ક્યાંથી ક્યાંની લિમિટ તો 0 થી લઈને અર્ધવર્તુળ એટલે 0 થી લઈને પાઈ ની લિમિટ બરાબર છે ની સમજાય તો અહીંયા જુઓ 0 થી લઈને પાઈ ની લિમિટ ની સમજાય તો અહીંયા જુઓ ભાઈ હું અહીંયાથી લઈને ક્યાં સુધી ફરું છું અહીંયાથી લઈને હું ફરું છું અહીંયા સુધી તો કેટલા એંગલ ફર્યા તમે ફરીથી જુઓ અહીંયાથી ફરું છું અહીંયા સુધી યસ ઓર નો તો કેટલા એંગલ ફર્યા પાઈ એંગલ ફર્યા ધેટ ઇઝ ધ આન્સર બરાબર છે કે ત્યાં સુધીની લિમિટ લેવાની હોય જેટલા એંગલ ફરો છો એટલી લિમિટ લેવાશે યસ ઓર નો એટલે 0 થી લઈને પાઈ ની લિમિટ અચ્છા હવે જો dq ની વેલ્યુ અંદર પ્લેસ કરો અને ઇન્ટિગ્રેટ કરો આ તો સિમ્પલ ઇન્ટિગ્રેશન છે તો 0 થી લઈને પાઈ ની લિમિટ dq ની જગ્યાએ હું શું પ્લેસ કરું છું આલ્ફા ઇન્ટુ a ઇન્ટુ થીટા ઇન્ટુ ડી થીટા હવે જો આલ્ફા ઇન્ટુ a તો અચળ છે એટલે સંકલનની બહાર આવી ગયા 0 થી લઈને પાઈ ની લિમિટ થીટા ડી થીટા તો ભાઈઓ આ થીટાનું સંકલન થીટા સાપેક્ષે શું થાય થીટાનું સંકલન થીટા સાપેક્ષે થીટા સ્ક્વેર બાય 2 થાય યસ ઓર નો તો આલ્ફા ઇન્ટુ a આ થઈ ગયું થીટા સ્ક્વેર બાય 2 0 થી લઈને પાઈ ની લિમિટ બરાબર છે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો એટલે આલ્ફા ઇન્ટુ a બાય 2 અપર લિમિટ કરશો એટલે આ થઈ ગયા પાઈ સ્ક્વેર લોઅર લિમિટ કરશો એટલે આ થઈ ગયા 0 નો સ્ક્વેર તો ભાઈ આ થઈ ગયા આલ્ફા a પાઈ સ્ક્વેર ડિવાઇડ બાય 2 તો આટલો ટોટલ ચાર્જ આ રિંગ ઉપર હોઈ શકે બરાબર છે તો ચેક કરો which one is the correct answer alpha a pi square by 2 b is the correct answer b is the correct answer ક્લિયર છે સીધો આન્સર બરાબર છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આર ત્રિજ્યાની ગોળીય કવચ પરની વિદ્યુતભાર ઘનતા ડેન્સિટી ફોર્મમાં આવ્યું ત્યાં પેલી લિનિયર ધ્યાનથી સમજો પેલી લિનિયર ડેન્સિટી હતી આ છે
વોલ્યુમ ડેન્સિટી એટલે તમને ત્યાં લેમડા હતો, અહીંયા રો આપેલો છે, બાકી ફરક કઈ નથી, વસ્તુ એની જ છે. એ રીતનો જ ક્વેશ્ચન છે, ટોટલ વિદ્યુતભાર શોધવાનો જ ક્વેશ્ચન છે. બરાબર છે. તો આર ત્રિજ્યાની ગોળીય કવચ પરની વિદ્યુતભાર ઘનતા આટલી આપેલી છે, તો ગોળામાંનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? ગોળામાંનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? બરાબર છે. તો ગોળાના પરનો કુલ વિદ્યુતભાર, ગોળામાંનો કુલ વિદ્યુતભાર કેટલો થાય એ તમારે શોધવાનું છે. તો ગોળો એટલે સ્ફિયર, એક સ્ફિયર છે, માની લો સ્ફેરિકલ આકૃતિ છે, એને જરાક તમે આ રીતે જોશો તો તમને આ સ્ફિયર હવે તમને જજ થઈ શકશે કે હા આ એક સ્ફિયર છે. બરાબર છે. તો સીધી વસ્તુ છે, હું શું કરું, ત્યાં આપણે સૂક્ષ્મ નાનો ટુકડો અઝ્યુમ કરતા હતા, અહીંયા હું શું કરું, સૂક્ષ્મ નાની રિંગ અઝ્યુમ કરી લઉં. હું અહીંયા શું કરું, સૂક્ષ્મ નાની રિંગ અઝ્યુમ કરી લઉં. એવી રિંગ કે જેની આ લંબાઈ કેટલી છે, આ જાડાઈ છે dr બરાબર, મેં અહીંયા લખેલું જ છે આકૃતિની અંદર, પણ તેમ છતાં તમે અઝ્યુમ કરો કે આ જે જાડાઈ છે તે કેટલી છે, dr બરાબર. બરાબર છે, dr બરાબર. ક્લિયર છે? ચાલો, તો હવે જરા ધ્યાનથી સમજજો. આ વોલ્યુમ ડેન્સિટી આપેલી છે. ભાઈ વોલ્યુમ ડેન્સિટી એટલે શું? ચાર્જ પર વોલ્યુમ. વોલ્યુમ ડેન્સિટી નો મતલબ શું થાય? ચાર્જ પર વોલ્યુમ. બરાબર છે, ધ્યાનથી સમજજો. વોલ્યુમ ડેન્સિટી બ્લુ કલર થી અહીંયા લખો. વોલ્યુમ ડેન્સિટી નો મતલબ શું થાય? ચાર્જ પર વોલ્યુમ, એટલે ક્યુ બાય વી થાય. તો આના ઉપરથી બોલો ક્યુ નું ફોર્મ્યુલા શું બનાવી શકાય? ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. અને વોલ્યુમ ને મારે લખવું હોય તો એરિયા ઇન્ટુ એક પરિમાણ પણ તો લખી શકાય. યસ ઓર નો? ભાઈ એરિયાને એક બીજા ત્રીજા પરિમાણ સાથે મલ્ટીપ્લાય કરો તો એ વોલ્યુમ બને, તો એ વોલ્યુમ બને. ક્લિયર છે? તો એટલા માટે મેં આ જ વોલ્યુમને શું કર્યું? એરિયા ઇન્ટુ એક પરિમાણ સ્વરૂપે લખી દીધું. ક્લિયર છે? યસ ઓર નો? બસ હું આ જ પોઈન્ટનો ઉપયોગ કરીશ. તો મેં જોયું કે આ જે સૂક્ષ્મ મેં નાની રિંગ ધારી ને, ડીઆર જાડાઈની આ રિંગ તમને દેખાય છે ને, આ રિંગ, હા એ જે રિંગ છે એના ઉપરનો મેં ધારી લીધો કે એના ઉપરનો વીજભાર કેટલો છે? dq બરાબર. કેટલો છે? dq બરાબર. તો મિત્રો આ dq કેટલો લખાશે? આ dq લખાશે, dq is nothing but equal to શું બનાવ્યું સૂત્ર? ચાર્જ is equals to density into volume. અને ડેન્સિટી કેટલી છે? તો અહીંયા આપેલી જ છે, બીટા આર સ્ક્વેર બરાબર. ઠીક છે? ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ, પણ વોલ્યુમ ને મેં શું કરી દીધું? એરિયા ઇન્ટુ એક પરિમાણથી લખી દીધું. એટલે dq બરાબર હું લખીશ રો ઇન્ટુ એરિયા. ભાઈ આ જે રિંગ ધારશો, બરાબર છે, dr જાડાઈની એક રિંગ ધારશો, બરાબર છે, એ એક સ્ફેરિકલ હશે ને, નાનો સ્ફિયર તમે અઝ્યુમ કરો અને પછી ધીરે ધીરે એ મોટો થતો જાય છે એવું એઝમ્પશન લઈ લો. ક્લિયર થાય છે? તો મેં જે ધારેલી છે આ રિંગ તે એકચ્યુઅલી સ્ફેરિકલ છે. આ એક સ્ફેરિકલ નાની રિંગ છે. યસ ઓર નો? તો એનું સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય સ્ફિયરનું? 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર, કારણ કે એની રેડિયસ જે રિંગ ધારી છે એની રેડિયસ કેટલી છે? સ્મોલ આર બરાબર છે. યસ ઓર નો? તો એરિયા ઇન્ટુ એક પરિમાણ. ક્લિયર થયું આટલું? ચાલો ડેન્સિટીને આપણે અંદર પ્લેસ કરીએ. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? બીટા આર સ્ક્વેર ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર ઇન્ટુ dr. બરાબર છે? ચાલો આ થઈ ગયા ટોટલ બીટા ઇન્ટુ 4 પાઈ ઇન્ટુ આર સ્ક્વેર થઈ ગયા r ટુ ધી પાવર 4 dr. તો આટલો સૂક્ષ્મ વીજભાર એ આ જે મેં નાની રિંગ ધારેલી છે ને, સ્ફેરિકલ રિંગ, એના ઉપર હશે. dr જાડાઈની જે મેં નાની સ્ફેરિકલ રિંગ ધારી છે એના ઉપર હશે. બરાબર છે? પણ આપણને તો ટોટલ સ્ફિયર પરનો ચાર્જ જોઈએ છે ને, તો ટોટલ સ્ફિયર પરનો ચાર્જ એટલે કે ક્યુ કેટલો લખી શકાય? આને ઇન્ટિગ્રેટ કરી નાખો. ક્યાંથી? 0 થી લઈને સ્ફિયર કેટલી રેડિયસનો છે? કેપિટલ આર રેડિયસનો. ની સમજ પડે તો કોની સાપેક્ષે ઇન્ટિગ્રેશન થવાનું છે એની લિમિટ બનાવી દેવાનું. માની લો કે આ જે નાનો સ્ફિયર આપણે ધારેલો છે, જેને આપણે રિંગ બોલે છે, સ્ફેરિકલ રિંગ, બરાબર છે, એ ધીરે ધીરે મોટી થતી જાય છે અને પછી એક મોટો સ્ફિયર બને છે. એની રેડિયસ ધીરે ધીરે મોટી થતી જાય છે. તો એવી કલ્પના કરો, ધીરે ધીરે મોટી થતી જાય અને પછી એક મોટો સ્ફિયર બને છે. તો એની રેડિયસ 0 થી લઈને ક્યાં સુધી વેરી થશે? કેપિટલ આર સુધી. બસ તો આપણે એને ઇન્ટિગ્રેટ કરી નાખીએ dq. So it is nothing but equal to 0 થી લઈને કેપિટલ આર. dq ની જગ્યાએ આપણે લખીએ છીએ 4 પાઈ બીટા આર ટુ ધી પાવર 4 dr. ભાઈ 4 પાઈ બીટા અચળ છે એટલે બહાર આવી જાય. 4 પાઈ બીટા બહાર આવી ગયા. ઇન્ટિગ્રલ 0 થી લઈને r ટુ ધી પાવર 4 dr. ભાઈ હવે જાતે જ જુઓ આનું ઇન્ટિગ્રેશન શું થાય. આનું ઇન્ટિગ્રેશન r રેઝ ટુ 4 નું ઇન્ટિગ્રેશન, એક ઘાત વધશે ને વધેલો ઘાત છેદમાં જાય એટલે 4 પાઈ બીટા આ થઈ ગયું r ટુ ધી પાવર 5 ડિવાઇડ બાય 5. બરાબર છે? 0 થી લઈને r ની લિમિટ. ક્લિયર છે? ચાલો તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરી નાખો એટલે આ થઈ ગયું 4 પાઈ બીટા ના છેદમાં 5
ઇન્ટુ આ લખાશે કેપિટલ આર નો 5 ઘાત માઇનસ 0 નો 5 ઘાત, બરાબર છે. 0 નો 5 ઘાત 0 થાય, બરાબર છે. તો અલ્ટિમેટલી વોટ is the answer that we are getting, that is 4 pi beta r to the power 5 divide by 5. This is the total charge on this sphere, બરાબર છે. આ આન્સર આવશે. એટલે કે આન્સર જો તમે મેચ કરશો તો 4 pi r to the power 5 beta upon 5 મતલબ કે C is the correct answer. ક્લિયર છે? ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીશું. અહીંયા બળ ઉપર આધારિત જેટલા અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે તે અહીંયા પૂરા થાય છે. તો હવે નેક્સ્ટ પોઈન્ટ આવશે ફિલ્ડ, બરાબર છે, વિદ્યુત ક્ષેત્ર. ચાલો તો આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેટ એન્જોય યોર ડે. અને ભાઈ ટાઈમ મળતા જાય તેમ તેમ વિડીયો જોતા જાઓ અને નોટ્સ બનાવતા જાઓ, કારણ કે પાછળથી પછી જ્યારે બધું એક સામટું થઈ જશે ને ત્યારે એટલો ટાઈમ નહીં મળશે વિડીયો જોવાનો, સ્કૂલ ચાલુ થઈ જાય ત્યાર પછી. તો અત્યારે ટાઈમ છે ને નાના નાના જ વિડીયો બનાવીએ છે, તો ભાઈ એનો બેનિફિટ ઉઠાવો, બરાબર છે. નહીં જુઓ એવું નહીં કરો, ઠીક છે. ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેટ એન્જોય યોર ડે. બાય બાય.